તો મિત્રો તમે જોઈ શકો છો એક મેં આ બેનર બનાવ્યું છે પગપાળા સંઘ માટેનું. આ બેનર મેં પિક્સલ એપમાં કે કોઈ એપ્લિકેશનમાં નથી બનાવ્યું, પરંતુ એઆઈની મદદથી બનાવ્યું છે. બરાબર, તમે જોઈ શકો છો એક ફોટો આપ્યો છે અને એક આ પ્રોમ્પ્ટ છે. બરાબર, આ પ્રોમ્પ્ટની મદદથી તમે આવા બેનર બનાવી શકો છો પગપાળા માટેના. બરાબર, સંઘ માટેના બેનર. તો આ બેનર કઈ રીતના બને છે તેનું મેં સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. બરાબર, તો ચાલો તમને શીખવાડું કે આ બેનર કઈ રીતના બનાવવા તમારે ગુજરાતીમાં. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ અને એક આજના નવા બેનર ડિઝાઇન વિડીયોની અંદર. તો મિત્રો આજનો વિડીયો જોરદાર થવાનો છે, તો વિડીયો પર લાસ્ટ સુધી બન્યા રહેજો. બરાબર, આજના વિડીયોની અંદર આપણે તમને એઆઈની મદદથી જે મિત્રો શ્રાવણ ભાદરવા મહિનામાં જે અંબાજી તેમજ રણુજા અને તમારી વિવિધ સ્થળે જે લોકો સંઘ લઈને જતા હોય, બરાબર, પગપાળા, તે માટેના જે બેનર હોય છે, બરાબર, જે તમે જોતા રહેશો. બરાબર, પગપાળા સંઘ માટેના બેનર, એ રીતના બેનર કઈ રીતના પરફેક્ટ ફોટો અને નામ સાથે બનાવવા, બરાબર, પરફેક્ટ સેમ ડિઝાઇનમાં, તો તે બનાવતા શીખવાડીશું આજના વિડીયોમાં. પરફેક્ટ માહિતી આપીશું અને તમને ગુજરાતી ભાષામાં સમજાવી અને બતાવીશું. બરાબર, કઈ રીતના બેનર બને છે બધું જ તમને ફક્ત એક ક્લિકમાં બેનર બની જશે. બરાબર, એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને વિડીયોમાં તમને પાસવર્ડ મળશે, એ પાસવર્ડ તમને વોઇસમાં જોવા મળશે. બરાબર, એટલે કે હું ગમે ત્યારે બોલીશ એટલે તમારે વિડીયો સ્કીપ કર્યા વગર જોવાનો છે, તો તમને 100% પાસવર્ડ મળી જશે. અને આ બેનરનું પ્રોમ્પ્ટ છે. બરાબર, પ્રોમ્પ્ટ નાખશો એટલે એક જ ક્લિકમાં તમારું પોસ્ટર બની જશે. આ પ્રોમ્પ્ટ મારી ટેલિગ્રામ ચેનલ પર મળશે, એટલે હું તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. બરાબર, ત્યાંથી તમે જોઈન થઈ જજો અને ત્યાં પ્રોમ્પ્ટ તમને મળી જશે. બરાબર, તો ચાલો હવે વિડીયોને શરૂ કરીએ. સૌપ્રથમ ChatGPT નામનું તમારે એપ્લિકેશન અથવા વેબસાઇટમાં ઓપન કરી લેવાનું છે. મેં ડાઉનલોડ કરીને રાખ્યું છે. બરાબર, ઓપન થઈ જાય, લોગિન કરવાનું. ત્યારબાદ અહીંયાથી તમને એક માસ્ટર પ્રોમ્પ્ટ મળશે બેનર માટેનું પરફેક્ટ. બરાબર, કોઈ થર્ડ પાર્ટીનું નથી, આપણે ખુદ બનાવેલું પ્રોમ્પ્ટ છે, એટલે વાંધો નથી, તમે યુઝ કરી શકો છો. અને ફોટો તમારે યુઝ કરવો હોય એ કઈ રીતના કરવો એ પણ હું તમને સમજાવું. બરાબર, આ રીતનું બેનર છે, અહીંયાથી કોપી કરીશું. પ્રોમ્પ્ટ બહુ લાંબુ છે. બરાબર, એટલે તમારે ધ્યાન રાખવાનું. સૌપ્રથમ અહીંયા પ્લસનું આઇકન દેખાતું છે, તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા ફોટોઝ પર ક્લિક કરવાનું. તમારે જે ફોટો એડ કરવો હોય તમે કરી શકો છો. તો અહીંયાથી માનો કે હું મારે એક રામાપીરનો ફોટો જોઈએ છે, તો હું રણુજાનું બેનર બનાવીશ. તો અહીંયા રામાપીરનો ફોટો લઈ લઉં છું. વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડના પહેલા અંક છે 34. બરાબર, નોટ કરી લેજો એટલે ભૂલ ના થાય તમારે. અહીંયાથી એક ફોટો રામાપીરનો લઉં છું. બરાબર, મારી જોડે પડ્યો હશે તો હું લઉં છું અહીંયાથી. આ રહ્યો, આપણે એક ફોટો એડ કરીશું. બરાબર, આ ફોટો અને બેનરનું પ્રોમ્પ્ટ લખીશું, એટલે કે આખું પ્રોમ્પ્ટ આવી ગયું છે. હવે તમારે અહીંયા શું શું સુધારવાનું બતાવું. અહીંયા જોઈ શકો છો, જ્યાં તમારે એક નામ લખવાનું છે, એટલે કે શું તમારે અહીંયા લખ્યું શ્રી નેગણીમાં. બરાબર, પગપાળા અહીંયા આપણે લખીશું રણુજા. બરાબર, રામદેવડા અહીંયા લખીશું આપણે. રામદેવરા, રામદેવરા પગપાળા યાત્રા સંઘ. બરાબર, સ્ક્રોલ કરીશું. અહીંયાથી તમારે જે તમારે ક્યાંથી લખવું છે અહીંયા હું લખું છું, સ્થળનું નામ લખવાનું. બરાબર, અહીંયા આપણે લખીશું રણુજા, કાઉન્સમાં રાજસ્થાન કરીશું. બરાબર, રાજસ્થાન. બરાબર, અહીંયા ક્યાંથી તમારે ચાલવાનું છે તે સ્થળ અહીંયા લખીશું આપણે ડીસા. ત્યારબાદ અહીંયા તમારે તાલુકો, જિલ્લો જે લખવો હોય. બરાબર, ડીસા. અહીંયા સૌજન્ય તમારું જે નામ આવતું હોય તમારે અહીંયા લખવાનું છે, હું સુધારતો નથી. બરાબર, અને અહીંયા તમારે નીચે લખવાનું છે નોંધ કરીને ગુજરાતીમાં. બરાબર, ChatGPTને સમજાય એ રીતના અહીંયા નોંધ કરું છું. બેનરથી થોડી ગેપ રાખવાની, લખવાનું છે જે મેં રામદેવ. બરાબર, જે માતાજીનો તમે ફોટો આપો એનું લખવાનું, મેં જે રામદેવપીરનો ફોટો આપ્યો છે તેને વચમાં એડ કરજો, આટલું લખવાનું. બરાબર, બેનર પ્રમાણે.
ત્યારબાદ અહીંયા સેન્ડ મેસેજનો ઓપ્શન છે, તેના પર એકવાર ક્લિક કરવાનું છે. મેં બધી માહિતી નથી સુધારી કારણ કે વિડીયો લાંબુ બની ગયો. જે સુધારવા જેવું તો એ સુધાર્યું, બાકી તમે જોઈ શકો પ્રોમ્પ્ટ બહુ લાંબુ છે. અહીંયા રામદેવરા પગપાળા લખ્યું છે, અહીંયા જેથી ચાલવાનું છે, ક્યાં જવાનું એ લખ્યું છે, અને તાલુકો જિલ્લો. બાકી સૌજન્યમાં તો તમારે જે નામ આવતું હોય એ તમે અહીંયાથી લખી શકો. જોઈ શકો છો તમારે જેટલા એડ અહીંયા અંદર નામ કરવા હોય તમે નામ એડ કરી શકો છો. બીજું તો ક્યાં અડવાની જરૂર નથી. બરાબર, જોઈએ આપણું બેનર કેવું બને છે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બરાબર, આપણે ભૂલ આવશે તો તમને સુધારવાનું કહીશું. મોસ્ટ ઓફલી 99.99% આપણા પ્રોમ્પ્ટમાં ભૂલ નહીં આવે. જો તમે પ્રોમ્પ્ટમાં છેડછાડ કરશો તો ભૂલ આવશે, બાકી મારા પ્રોમ્પ્ટમાં કોઈ ખામી આવશે નહીં. બરાબર, હું ધ્યાનથી જ લખું છું પ્રોમ્પ્ટ, એટલે કંઈ વાંધો આવતો નથી. કોઈ મિત્રને ડિઝાઇન પોસ્ટર બેનર બનાવવા હોય તો આપણો કોન્ટેક્ટ કરજો. આપણી ટેલિગ્રામમાં, ઇન્સ્ટાગ્રામ આઈડી અથવા તો આપણો નંબર મળી જશે. કોલ નહીં કરવાનો, મેસેજ કરજો એટલે તમારું બેનર બની જશે. બરાબર, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું રિપ્લાય બધાને આપું છું. કોઈ પ્રોબ્લેમ આવે તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો અથવા પાસવર્ડને કોમેન્ટમાં લખજો ના. બરાબર, નહીંતર હું તમને હાઇડ કરી નાખીશ, પછી તમે વિડીયો જોઈ શકશો નહીં. એટલે એ ધ્યાન રાખજો. કોઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો આપણને. બરાબર, સારી એવી કોમેન્ટ કરજો. અને જે મિત્ર બેનર ડિઝાઇન માગે છે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો. રોજે રોજ નવા વિડીયો લાવીશું અને તમને સમજાવતા રહીશું. બરાબર, થોડી વાર લેશે બેનર બનાવવામાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બેનર હતું એ બની ગયું છે. લોડ લે છે. બરાબર, ખુલે છે. તમે જોઈ શકો છો જે આપણો જે થંબનેલમાં હતા એ રીતનું જ પરફેક્ટ એને બેનર બનાવ્યું છે. જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ભૂલ નથી. મજબૂત એની ક્વોલિટી આપી છે, તમે જોઈ શકો છો. અને ફોન્ટ બી બહુ સારા યુઝ કર્યા છે એને. બરાબર, તમે એકવાર રેમિની કરશો તો પણ વાંધો નહીં આવે. જોઈ શકો છો રામદેવરા પગપાળા યાત્રા સંઘ, ડીસાથી રણુજા, રાજસ્થાન, તાલુકો જિલ્લો ડીસા, સૌજન્ય પરફેક્ટ બેનર છે. આપણા પ્રોમ્પ્ટમાં કોઈ પણ પ્રકારની ભૂલ આવતી નથી. બરાબર છે, તો આ બેનર તમને કેવું લાગ્યું એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણે પાસવર્ડના જે છેલ્લા અંક છે એ તમને જણાવી દઉં, 64 છે. બરાબર, તમને ટોટલી 4 અંક મળી ગયા છે. પાસવર્ડ લઈ અને ટેલિગ્રામમાં આપેલું છે આ પ્રોમ્પ્ટ, જલ્દીથી જોઈન થઈ ગયો અને પ્રોમ્પ્ટ અનઝીપ કરી નાખો અને પછી કોપી અથવા સ્ક્રીનશોટ લઈને પેસ્ટ કરી દેજો. બરાબર, તો કેવું લાગ્યું વિડીયો એકવાર કોમેન્ટથી જરૂરથી જણાવજો. મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય ભારત.